અત્યારે થોડુંક અમે ફોટા બોટા પાડ્યા ને 2-3 રીલું ઉતારી ને તો આમ જો પાણી થઈ રહ્યું આમાં જો દેખાય હાવ તરિયું દેખાવા માંડ્યું જરાક જ છે પાણી. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. આજે તો આપણે છે ને 1 મહિના પછી છે ને છેટ આપણે વાડી આવ્યા હી. આમ જો અમારી આ વાય છે કેટલી ઊંડી છે, બહુ મસ્ત ની છે જો એટલી ઊંડી. મને બીક લાગે જોતા અંદર જાવ ને તો મને બહુ બીક લાગે. ના જો અમારો માંડવો એક ટાઈમમાં જ્યારે માંડવો વાવ્યો ને ત્યારે અમે હે ને રખોલું કરવા આવતા હતા, પણ હવે જો મસ્ત મજાનો થઈ ગયો છે ને એકદમ. વરસાદ હે ને જરાય આવતો હે નહીં, પણ આપણે તો હે ને પાણી પાઈ ને પાણી આડવરું પાણી કરીને આપણે હે ને માંડવાને આવો બધો કરી નાખ્યો છે મસ્ત મજાનો. આમ જો ખાલી નજારો જોઉં તમે મસ્ત મજાનો. મારા ચેનલમાં જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. આમ જો અહીંથી ગોપનાથ દેખાય મસ્ત. ક્યાં ગયો? અહીંયા રહ્યો ગોપનાથ. દે મને તેમ કે ક્યાં વયો ગયો ગોપનાથ? પછી ત્યાં પવન ચરખા ને બધું મસ્ત મસ્તનું દેખાય. જો પછી અહીંયા હે ને જો અહીંયા આ દેખાય ઘર જેવું નાનું, ત્યાં હે ને અમારો ઓયડો છે. પછી આ બધી માંડવો છે, માંડવો ને તુડાર એટલું બધું અમે આજ વખતે વાવ્યું છે. હાલો આપણે હે ને હું તમને આગળ જઈને બતાવું મસ્ત બજારનો માંડવો. આપણે અહીંથી જઈજો. જો આ બધું હે ને અહીંયા અહીંથી આટલું જો વાં સુધી છે ને આપણું જ છે. જો કેવો મસ્ત મજાનો માંડવો. પછી અહીંયા વાડીએ અમે હે ને કેટલું બધું વાવ્યું છે. હજુ તો ઓલું પછી આંબા વાવ્યા છે, પછી બકાલું વાવ્યું છે, કંટોલા કેટલા બધા આવ્યા છે, એવું બધું વાવ્યું છે. પછી અમે ડુંગળી વાવી, તુડાર વાવી, માંડવો વાવ્યો, એટલું બધું વાવી દીધું એમ જો કેવો મસ્ત મજાનો નજારો છે. જો ઓલું ઝાડવું છે ને સીતાફળીનું ઝાડવું, ત્યાં બીપીને બેઠા છે જો દેખાતા નથી. ત્યાં ઝાડવું આડું આવી જાય. પછી આ અમારી જૂની વાઈફ છે ને અહીંયા છે ને અમારી મોટીમાં કામ કરે. એ અમારા મોટા બાપાની વાડી. જો આપણે હજી આગળ જાય થોડાક અને હું તમને બતાવું કેવીક વાડી છે ને અમારી. આમાં બીક લાગે જો અહીંથી આ છે ને આટલું આમ નીચે વયું જાય ને તો હાલવાની એવી બીક લાગે ને કેમ થાય કે હમણાં પડી જાવ કદાચ આપણે. એટલે આમ જોઈ જઈને હાલવું પડે, નકર એમ થાય કે એમાં આમાં પડી જાય તો શું કરું. આમાં જો ઓલા માંડવામાં જો આવું થઈ ગયું છે, ઓલી ઈયળું ખાઈ જતે હોય ને એવું થઈ ગયું લાગે છે. આ બધા માંડવો ખાઈ ગયા હોય જાણે એવું થઈ ગયું. કેટલી દવા છાંટી, દવા આપણે ઘણી છાંટી પણ હજી છે ને કંઈ ફેર પડ્યો એ નહીં એટલો બધો. 2 વાર તો દવા છાંટી દીધી, 2-3 વાર. તો જો પાણી વગરનો આપણો માંડવો કેમ બાકી 1 નંબર થઈ ગયો હે ને. વરસાદ તો હવે તમારા ગામમાં વરસાદ છે કે નહીં? અમારા ગામમાં તો હાવ વરસાદ જ ન થયો. અમારે તો છે ને આ વખતે મને લાગે માઠું છે, માઠું આવવાનું. અમારે તો બધા એમ કે આટલી તારીખે વરસાદ આવશે ને આટલી તારીખે વરસાદ આવશે ને, પણ વરસાદ કેદી આવશે એ જ નથી ખબર. અહીંયા તો જો અહીંયા તુડાર વાવી પારા ઉપર દેખાય છે. અહીંયા જો માંડવાની હાલત બચારાને ખરાબ થઈ ગઈ. પાણી વગર કેમ હવે માંડવાની હાલત સારી થાય. આ માંડવો થઈ જાય ને પછી આપણે છે ને જો તુડાર વાટવા ને માંડવી વાટવા, માંડવી વીણવા આવવાનું થાય આપણે. અને પછી ઓલું આવશે ને માંડવી કાઢવાનું મશીન, ત્યારે આવીશું આપણે. જો મેળ આવશે રજા આવશે તો આવશું, બાકી તો હવે તો ઓલી વખતે તો આવ્યા હતા અમે. અત્યારે હવે મેળ આવે તો આવે, નકર ન આવે એવું થાય. આમ જો માંડવો ઓમ અસલ થઈ ગયો, પણ આ હે ને જો આ મને લાગે ઓલું ઈયળું જેવું કંઈક હોય ને એ માંડવા ઓલું થઈ ગયું. જો પાંદડા કેવા થઈ ગયા બધા એના. નકર તો અમે હે ને ઓલી વાવીએ તો બધા ઓલી વાડીએ તો અમે હે ને બધામાં તુડાર જ વાવી. અહીંયા અમે ખાલી તુડાર ને માંડવો 2 વાવ્યો. ઓલી વાડીએ ખાલી તુડાર વાવી અને એ તો ખાલી તુડાર તો પછી નીકળી જાય બધા જેમ જેમ પાકતી જાય ને એમ. આમ જો અહીંયા બીબેન બેઠા છે.
આમ જો તમે હે ને આ અમારી વાડી હે ને સીતાફળી હે ને એમાં જેટલા પાંદડા નથી ને એનાથી વધારે સીતાફળ છે. આમ જો પાંદડા ખાલી અહીંયા નીચે જ પાંદડા છે, બાકી ક્યાંય પાંદડા જ નથી. ઉપર હાવ એક બે જ પાંદડા, બીજા પાંદડા જ નથી. અને અમુક ડાળીમાં તો પાંદડા જ નથી, બધા સીતાફળ જ છે. રૂગે જો દેખાય, અડધા સીતાફળ સુકાઈ ગયા ને અડધા લીલા છે એવું છે. અને અમારે ઘરે જે સીતાફળી છે ને એમાં તો રૂગા સીતાફળ છે, એમાં પાંદડા ઓછા દેખાય એવું છે. અહીંયા જો એટલા બધા પાંદડા છે મસ્ત, કેટલા બધા ઓલા સીતાફળ છે પાંદડા. હું જો પછી અહીંયા ઓલું સામેથી પ્રકાશ આવે તો ઓછા દેખાય, ઓમ ખાલી દેખાય કે કેટલા બધા છે ને. જો એને અત્યારે થોડુંક અમે ફોટા બોટા પાડ્યા ને 2-3 રીલો ઉતારી ને તો આમ જો પાણી થઈ રહ્યું આમાં. જો દેખાય, હાવ તરિયું દેખાવા માંડ્યું, જરાક જ છે પાણી. આવું છે અમારે તો કાંઈ નહીં, આટલામાં ને આટલામાં રોડવી લેવાનું ને આટલામાં ને આટલા માંડવી વાવવાની, ઉગે તો ઠીક ને કે રામ પરસ એવું છે અમારે. જો એક આ કુંડું ભર્યું રહે, બાકી એ તો ખાલી થઈ ગયું. હવે કાલની વાત કાલ એવું છે. વિડીયો બનાવીને અંદર જઈ જાય ને એકદમ માંડવો તોડી નાખ્યો ને આમ જો સંપલ ગરવાળા થયા તો હલાતોય નથી. અમારે પગે એમને ખુલ્લા પગે હાલવું પડે. આમ એક હાથમાં દાંતેડો ને ફોન ને એ બધું, એક હાથમાં સંપલ લઈને કરી રહ્યા. જરા હાર મને માંડવાને અંદર જવાનું કીધું લે. એ જો અમારે આ હે ને ફુવારા ચાલુ છે અને ત્યાં અમારે ઓયડી છે. જો અમારે 2 ગાડીઓ ને બધું ત્યાં જ પડ્યું. ઓલી બાજુ એ જે તુડાય ને માંડવો વાયું ને અડધામાં છે ને અડધ એવું વાયું છે. આમે એ બધા માંડવો જ વાયું, અહીંયા બધા માંડવો વાયું, આમે માંડવો વાયો, અડધામાં બકાલું ને તુડાય ને અડદ ને એવું બધું એ વાયું. કંટોલા કેવો મસ્ત મસ્ત આવ્યા છે. જો ત્યાં કંટોલાની વેલાય છે. મારો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કમેન્ટમાં કહેતા જાજો અને મળીએ બીજા બ્લોગમાં. ટાટા બાય બાય.